રાજકોટની ઉપલેટા નગરપાલિકા દ્વારા ચોમાસામાં બિસ્માર રસ્તાઓની કામગીરી માટે લાખો રૂપિયાના બિલ ચૂકવવાના હુકમ સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો, જેમાં નગરપાલિકાના પ્રમુખે ₹60 લાખના હુકમ હેઠળ ભ્રષ્ટાચાર અને મિલીભગત દ્વારા બિલો ચૂકવવાનો આદેશ કર્યો હોવાનો આક્ષેપ છે। નગરપાલિકાના સદસ્યએ મુખ્ય અધિકારીને જ બિલ ન ચૂકવવા લેખિત રજૂઆત કરી અને કમિશનર કચેરીના કમિશનરને ફરિયાદ દાખલ કરી। પ્રમુખે ગેરકાયદેસર હુકમ કરી અને જે સ્વભંડોળના 2 કરોડ રૂપિયા નગરપાલિકામાં પડ્યા છે એમાંથી 60 લાખ રૂપિયા ઉપાડી લેવાનો પ્રયત્ન કરે છે, તેની સામે અમે મ્યુનિસિપલ કમિશનરમાં મનાઈ હુકમ માટેની અરજી કરેલ છે અને આ બે ઠરાવ જે કર્યા છે 25 લાખ અને 35 લાખ ચૂકવી દેવાના, તેની સામે અમે મનાઈ હુકમની માગણી કરેલ છે। ભ્રષ્ટાચારનું જોઈએ તો જે જગ્યાએ જેટલા ડમ્પર એને નાખ્યા છે એ કપચી કે મોરમ છે એ નિયમ મુજબની નથી। એક ડમ્પરમાં 25 થી 30% ધૂળ આવતી હતી, આમ છતાં આ ધૂળના પણ પૈસા ડમ્પરના ભાવે ચૂકવવાના અને લઈ લેવાના પ્રયત્નો કર્યા છે। 30 લાખનું એક બિલ અને એક 25 લાખનું બિલ, 60 લાખના બિલ તો આ લોકોએ રજૂ પણ કરી દીધા છે। આ મોટી ભ્રષ્ટાચારની ફિરાકમાં છે આ ભાજપ સરકાર। તમે શું ફરિયાદ કરેલી છે, ક્યાં કરેલી છે? RCMમાં મેં ફરિયાદ કરેલી છે, 258 મુજબ આ ફરિયાદ મેં લખાવી દીધી છે, નોંધાવી દીધી છે